નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઝઘડિયા તાલુકાના જાંબોઈ ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીનું મોત. લગ્નના માત્ર 6 મહિનામાં જ મોત થતા પરિવારનો આક્ષેપ. લાશને પીએમ અર્થે ઉમલ્લાસ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો ઉમલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા. ઉમલ્લા સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. NN ન્યૂઝ ઉમલ્લા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ભાઈ, તમારું નામ જણાવો. મારું નામ વસાવા વિકાસભાઈ કનકભાઈ છે. શું ઘટના બની? આજથી 5-6 મહિના પહેલાં મારી બેને લવ મેરેજ કર્યા હતા જાંબોઈ ગામે. તો ગઈકાલે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો કે તારી બેનને કશું થઈ ગયું છે, તે માટે હોસ્પિટલમાં આવજે. તો મેં અને મારો ફ્રેન્ડ 10:30 વાગે હોસ્પિટલમાં આવ્યા. તો મારી બેનને માથામાં અને ગળામાં અને કંઈ હાથમાં વાગેલું છે. તો તે માટે અમે પછી મારા પપ્પા જોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પછી પોલીસવાળા તરફથી કંઈ યોગ્ય ન્યાય મળે તે માટે અમે માગણી કરીએ છીએ. ભાઈ, શું ઘટના બની? મારું નામ વસાવા વિકાસભાઈ કનકભાઈ છે. તો રાત્રે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તારી બેનને હોસ્પિટલમાં લાવ્યા છે. તે માટે મેં અને મારો ફ્રેન્ડ હોસ્પિટલમાં આવ્યા રાત્રે 10:30 વાગે. તો અમે જોઈ કે મારી બેન મૃત હાલતમાં હતી, પણ એના માથા પર અને હાથ પર વાગેલું હતું અને ગાલ પર બી હતું. તે માટે પછી મેં અને મારા પપ્પા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તે પછી પોલીસવાળા કંઈ યોગ્ય રીતે કાર્યવાહી કરે તે માટે પોલીસવાળા તરફથી આપણે ભાઈ, તમારું નામ જણાવો. મારું નામ વસાવા વિકાસભાઈ કનકભાઈ છે. શું ઘટના બની? આજથી લગભગ 5-6 મહિના પહેલાં મારી બેને પ્રેમ લગ્ન કર્યા હતા જાંબોલી ગામે. તો કાલે સાંજે મારા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો કે તમારી સિસ્ટરને કંઈ થઈ ગયું છે, તો હોસ્પિટલ આવજો ઉમલ્લા. તો મેં ને મારો ફ્રેન્ડ ઉમલ્લા આવ્યા પહેલાં હોસ્પિટલમાં. તો એ જોયું તો મારી બેન મૃત હાલતમાં હતી અને માથા પર ને ગાલ પર ને હાથ પર કંઈ વાગેલું હતું. તેથી પછી અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી હતી. તેથી હવે પોલીસ તરફથી યોગ્ય ન્યાય મળે તે માટે આશા રાખીએ છીએ.